સ્થિતિસ્થાપકતાથી આગળ મક્કમતા. દંતકથા અનુસાર હર્ક્યુલિસે જ્યારે પ્રથમવાર હાઇડ્રાનો સામનો કર્યો ત્યારે એમ જાણીને તે નિરાશ થયો હતો કે હાઇડ્રાનું એક મસ્તક કાપી નાખતા બીજા બે ઉગી નીકળતા હતા. દરેક ઘાવ સાથે વધારે મજબૂત બનતા જતા જાનવરને એ કોઈપણ રીતે મારી શકે એમ નહોતો. નસીમ નિકોલસ તલબ નામના પુસ્તકમાં એન્ટી-ફ્રેજાઇલ થિંગ્સ ધેટ ગેઇન ફ્રોમ ડિસઓર્ડર માં કહે છે કે આપણે નાજુક ફ્રેજાઇલ શબ્દ એવા માણસો, વસ્તુઓ અને સંગઠનો માટે વાપરીએ છીએ કે જેમને હાનિ પહોંચાડતા તેઓ નબળા પડી જાય છે. મજબૂત, રોબસ્ટ અને સ્થિતિસ્થાપક રેઝિલિયન્ટ શબ્દ એમના માટે વાપરીએ છીએ કે જેમને હાનિ પહોંચાડતા નબળા પડ્યા વિના મક્કમતાથી ટકી રહે છે. પરંતુ જેમને હાનિ પહોંચાડતા જ એ મજબૂત બને એવો કોઈ શબ્દ આપણી પાસે નથી. લરનાના હાઇડ્રામાં રહેલી આ શક્તિ એટલે કે ઘાવ સહીને વધારે મજબૂત થવાની શક્તિ માટે તલેબે શબ્દ વાપર્યો મક્કમ. મક્કમતા સ્થિતિસ્થાપકતા અને મજબૂતીથી પણ વધારે છે. સ્થિતિસ્થાપક તો આઘાત સહીને યથાવત રહે, પરંતુ જે મક્કમ હોય છે તે વધારે મજબૂત બને છે. અચાનક આવી પડેલી આપત્તિ કે અપવાદરૂપ સંજોગોમાં આ મક્કમતાની વાત સમજવાના સારા ઉદાહરણો મળી રહે છે. 2011માં જાપાનના તોહોકુ પ્રદેશમાં સુનામી ફરી વળી અને કાંઠાના ડઝનબંધ શહેરો અને નગરોને ભારે નુકસાન થયું. સૌથી વધુ નુકસાન થયું ફુકુશીમાને. સુનામીના 2 વર્ષ પછી અમે ખાડા ટેકરાવાળા ધોરીમાર્ગો પર કાર લઈને નીકળ્યા. એક પછી એક બંધ પેટ્રોલ પંપ વટાવીને, કેટલાય ભાંગેલા તૂટેલા ભૂતિયા નગરો વટાવીને, ભંગાર ગાડીઓના ખડકલા અને ખાલી રેલવે સ્ટેશનો વટાવીને અમે કલાકો સુધી આગળ વધતા રહ્યા. એ બધા નગરો અને શહેરો નાજુક હતા અને પ્રશાસન તેમને ભૂલી ગયું હતું, માટે તેઓ જાતે બેઠા થઈ શકે તેમ નહોતા. ઇશોનોમાકી અને કેસુનમા જેવી જગ્યાઓએ પણ ભયંકર તારાજી થઈ હતી. પરંતુ થોડાક જ વર્ષોમાં ઘણા બધા લોકોની મદદથી તેમનું પુનઃનિર્માણ થઈ શક્યું. ઇશિનોમાકી અને કેસુનમા જેવા નગરો મક્કમ નીવડ્યા એટલે જ આટલા ઉત્પાત પછી તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં પાછા ફરી શક્યા. જે ભૂકંપને કારણે સુનામી આવ્યું હતું તેનાથી ફુકુશીમા અણુમથકને પણ નુકસાન થયું હતું. એ અણુમથકમાં કામ કરી રહેલા ધ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીના ઇજનેરો એ પ્રકારના નુકસાન માટે તૈયાર નહોતા. એટલે હજુ પણ અણુમથક તો ગંભીર હાલતમાં જ છે અને દશકો સુધી એમ જ રહેશે. આપાતકાલીન પરિસ્થિતિમાં તે કેટલું નાજુક છે તે પરખાઈ ગયું. ભૂકંપની અમુક મિનિટો પછી જાપાનનું શેરબજાર બંધ કરી દેવામાં આવ્યું. એ પછી કઈ કંપનીઓના શેર વધ્યા. 2011થી બાંધકામને લગતી મોટી કંપનીઓના શેર સતત વધી રહ્યા છે. તોહોકુના કાંઠે આવેલા તમામ નગરોના બાંધકામને કારણે સુનામીની આફત એ કંપનીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એટલે કે પરિસ્થિતિમાં જાપાનની બાંધકામ ક્ષેત્રની કંપનીઓ મક્કમ બની રહી છે. એમ કહી શકાય કે તેમને એ પરિસ્થિતિનો મહત્તમ લાભ પણ મળ્યો છે. હવે આ વિભાવનાને આપણે આપણા દૈનિક જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ એ જોઈએ. આપણે કઈ રીતે મક્કમ બની શકીએ? પગલું 1. વધારે વિકલ્પો સર્જો. એક પગારના આધારે રહેવા કરતાં તમારા શોખમાંથી પણ રૂપિયા ઉપજે એવો કોઈ રસ્તો વિચારો, કે પછી બીજી નોકરી પણ શોધો કે તમારો પોતાનો વેપાર પણ શોધો. જો તમે માત્ર એક પગાર પર જ આધારિત હશો અને તમારી કંપની પર કોઈ આફત આવી જશે તો તમારી પાસે કશું જ રહેશે નહીં અને તમારી પરિસ્થિતિ નાજુક બની જશે. બીજી બાજુ તમારી પાસે ઘણા બધા વિકલ્પો હશે અને તમારી મુખ્ય નોકરી જતી રહી હશે તો તમે તમારા અન્ય કામમાં વધારે સમય આપવા માંડશો અને કદાચ તેમાંથી જ વધારે રૂપિયા કમાવા માંડશો. એમ હશે તો તમે દુર્ભાગ્યને નાથીને મક્કમ પરિસ્થિતિમાં રહી શકશો. અમે ઓગીમીમાં જેટલા પણ વરિષ્ઠ નાગરિકોના ઇન્ટરવ્યૂ કર્યા એ તમામે તમામ પાસે મુખ્ય અને ગૌણ એમ આવકના 2 સ્ત્રોત હતા. તેમાંથી મોટાભાગના લોકોએ પોતાની શાકભાજીની વાડીને જ પોતાની આવકનો દ્વિતીય સ્ત્રોત બનાવ્યો હતો અને તેના ઉત્પાદનો એ લોકો સ્થાનિક બજારમાં વેચતા હતા. એ જ વસ્તુ મિત્રો અને અંગત શોખને પણ લાગુ પડે છે. કોઈપણ સંજોગોમાં તમામ ઈંડા એક જ ટોપલીમાં ન જ મૂકવા જોઈએ. પ્રેમના સંબંધોમાં એવા લોકો હોય છે જે પોતાની સઘળી ઉર્જા પોતાના સાથી પર જ કેન્દ્રિત કરે છે અને તેને જ પોતાની દુનિયા માની લે છે, અને જો એ સંબંધ તૂટી જાય તો તેમનું સમગ્ર વિશ્વ જ ભાંગી પડે છે. જો તેમણે પ્રેમ સંબંધની સાથે સાથે અન્યો સાથે ગાઢ મૈત્રી કેળવી હોય અને જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન આપ્યું હોય તો પ્રેમ સંબંધ તૂટ્યા પછી પણ તેઓ વધારે પીડા ભોગવ્યા વિના આગળ વધી શકે છે. એ લોકો મક્કમ રહી શકશે.
અત્યારે તો તમને કદાચ એમ વિચાર આવતો હોય કે મારે એકથી વધારે આવકના સ્ત્રોતની જરૂરિયાત નથી અને મને તો મારા હંમેશના મિત્રોથી જ ખુશી મળી રહી છે, તો તમારા નવા મિત્રો શા માટે બનાવવા જોઈએ? જીવનની નાવીન્ય ઉમેરવું આપણને સમયનો વેડફાટ લાગતો હોય એમ બની શકે, કારણ કે સામાન્યતઃ તો અસામાન્ય ઘટનાઓ બનતી જ નથી, એટલે કે આપણે આપણા આરામદાયક વર્તુળમાં, કમ્ફર્ટ ઝોનમાં જ ઘૂમ્યા કરીએ છીએ. જો કે વહેલું કે મોડું કંઈક ને કંઈક અણધાર્યું તો બની જ જાય છે. પગલું 2. અમુક વસ્તુઓમાં માપમાં જ જોખમ લો અને અન્ય વસ્તુઓમાં થોડું થોડું જોખમ લેતા રહો. આ વિભાવના સમજાવવામાં આર્થિક જગત અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે. જો તમે 1 લાખ બચાવ્યા હોય તો તેમાંથી તમે 90,000 સારી કંપનીના શેરમાં કે એફડીમાં મૂકશો અને બાકીના 10,000ને નવા સ્ટાર્ટઅપ કે એક લેખે રોકશો, કારણ કે તેમની વિકાસની ક્ષમતા અમાપ હોય છે. એવું બની શકે કે 10માંથી 3 કંપનીઓ નિષ્ફળ જાય માટે તમે 3,000 ગુમાવો છો. બીજી 3 કંપનીઓનું ઉન્મૂલન થાય અને તેમાં તમે 1,000 કે 2,000 ગુમાવો. અન્ય 3 કંપનીના ભાવમાં વધારો થાય અને તમને 1 કે 2,000નો ફાયદો થાય. પણ એક સ્ટાર્ટઅપ શેરમાંથી 20 ગણો વધારો થાય એટલે તમને 20,000 કે તેથી વધારેનો ફાયદો થાય છે. એટલે કે 10માંથી 3 કંપની નાદારી નોંધાવે તો પણ તમને તો ફાયદો થવાનો જ છે. હાઇડ્રાની જેમ તમને નુકસાનીમાંથી પણ ફાયદો થશે. એટલે મક્કમ બનવા માટે મહત્વનું પગલું એ છે કે તમે એવા નાના નાના સાહસો કરતા રહો કે જોખમો લેતા રહો જેમાંથી તમને અણધાર્યો લાભ થઈ શકે છે. સાથે સાથે એવા જોખમો પણ આપણે ટાળી શકીએ છીએ કે જેથી આપણને બહુ મોટું નુકસાન થઈ શકે છે. જેમ કે કોઈ જોખમી શેરમાં માત્ર જાહેરાત જોઈને જ 10,000 લગાવી દેવાથી તમે બચી જાઓ છો. પગલું 3. તમને નાજુક બનાવે તેવી વસ્તુથી દૂર કરો. આ પગલાં માટે આપણે પેલી નકારાત્મક ઘટનાઓની કલ્પનાવાળો માર્ગ અપનાવીશું. તમારી જાતને પૂછો, હું શેનાથી નાજુક બનું છું? અમુક લોકો, વસ્તુઓ અને આદતોને કારણે આપણને નુકસાન થતું હોય છે અને આપણે નાજુક બનતા હોઈએ છીએ. એ માણસો કોણ છે અને કઈ વસ્તુઓ અને આદતો છે જે આપણને નબળા બનાવે છે? આપણે જ્યારે નવા વર્ષે કંઈક પ્રતિજ્ઞા લેતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા જીવનના નવા પડકારો ઉમેરતા હોઈએ છીએ. આ પ્રકારના લક્ષ્યાંકો તો લાભદાયક હોય જ છે, પરંતુ અમુક વસ્તુઓ, વ્યક્તિઓ, આદતો દૂર કરવી એવા લક્ષ્યાંક રાખવાથી આપણને વધારે લાભ થતો રહે છે. આ રહ્યા અમુક ઉદાહરણો. 2 સમયના ભોજનની વચ્ચે નાસ્તો કરવાની આદત છોડવી. અઠવાડિયામાં માત્ર એક જ વાર ગળ્યું ખાવું. ધીમે ધીમે તમારા બધા જ દેવા ચૂકતે કરી દેવા. દ્વેષી લોકો સાથે સમય વિતાવવાનું ટાળવું. આપણને ન ગમતી હોય પણ કરવી પડે એમ માનીને જે વસ્તુ કરતા હોઈએ તે કરવાનું ટાળવું. ફેસબુકને દિવસમાં 20 મિનિટથી વધારે સમય આપવો નહીં. આપણા જીવનના સ્થિતિસ્થાપકતા કેળવવા આપણે અવરોધોથી ડરવું જોઈએ નહીં, કારણ કે દરેક નિષ્ફળતા વૃદ્ધિ માટેની એક તક છે. જો આપણે મક્કમ અભિગમ અપનાવીશું તો દરેક નિષ્ફળતાની સાથે આપણે વધારે મજબૂત બનતા જઈશું. આપણી જીવનશૈલી સુધરતી જશે અને આપણે આપણા ઇકીગાઈ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. 1-2 વારની નિષ્ફળતાને આપણે જીવનના દરેક ક્ષેત્રમાં દુર્ભાગ્ય પણ ગણી શકીએ છીએ અને અનુભવની તક પણ. આપણે દરેક નિષ્ફળતાની સાથે આપણામાં જરૂરી સુધારો લાવીને સારા લક્ષ્યાંકો રાખવા જોઈએ. તલેબે એન્ટી ફ્રેજાઇલ પુસ્તકમાં લખ્યું છે કે આપણા દરેકના જીવનમાં અણધારી ઘટનાઓ, મુશ્કેલીઓ, સાહસો, અનિશ્ચિતતા અને આત્મખોજની પળો આવવી જ જોઈએ. આપણે પણ આઘાતજનક વાતો સાંભળવી પડશે, કારણ કે એ બધાથી જ આપણું જીવન જીવવા જેવું બને છે. જેમને પણ મક્કમતાવાળી વાતમાં રસ હોય એ દરેકને અમે નસીમ નિકોલસનું તાલેબનું એન્ટી ફ્રેજાઇલ પુસ્તક વાંચવાની ભલામણ કરીએ છીએ. જીવન એટલે અપૂર્ણતાઓ એમ વાબીસાબી આપણને શીખવે છે અને પસાર થતો સમય આપણને એમ પણ શીખવે છે કે દરેક વસ્તુ નશ્વર છે. પરંતુ જો તમારી પાસે સ્પષ્ટ ઇકીગાઈ હોય તો દરેક ક્ષણમાં એટલી બધી સંભાવનાઓ દેખાશે કે એક એક ક્ષણ શાશ્વત લાગવા માંડશે. અંતમાં, મિત્સુઓ આઇડા 20મી સદીના સૌથી મહત્વના કેલિગ્રાફર અને હાઇકુ કવિ હતા. પોતાનું જીવન ચોક્કસ ઇકીગાઈને સમર્પિત કરી દેનારા જાપાની માનવનું તે ઉત્તમ ઉદાહરણ બની શકે તેમ છે. તેઓ 17 અક્ષરો 5+7+5 ના હાઇકુમાં સોડો કેલિગ્રાફી બસ વડે લાગણીઓ વ્યક્ત કરતા હતા અને એ જ તેમનું ઇકીગાઈ હતું. આઇડાના ઘણા હાઇકુમાં વર્તમાન ક્ષણનું મહત્વ અને સરકતા જતા સમયની વાત છે. તેમના એક હાઇકુનો ભાવાનુવાદ કંઈક આવો થઈ શકે: અત્યારે અહીં, મુજ જીવન મહી છે માત્ર તું જ. અન્ય એક કવિતામાં આઇડા માત્ર અત્યારે અહીં એમ જ લખે છે અને તેના દ્વારા તેઓ જીવનની ક્ષણભંગુરતા અને વર્તમાન ક્ષણના મહત્વને એક સાથે ચીંધી બતાવે છે. એક કવિતામાં તેઓ લખે છે, સુખ હંમેશા તમારા હૃદય દ્વારા જ પ્રાપ્ત થાય છે. ક્યારેક તેમણે એમ પણ લખ્યું છે, આગળ વધતા રહો,
પથ બદલ્યા વિના. એકવાર તમને તમારું ઇકીગાઈ મળી જાય એ પછી રોજ એના માટે જ મહેનત કરતા રહેવાથી તમારા જીવનને એક અર્થબોધ થશે. જેવો જીવનને તેનો હેતુ મળી જશે કે તમને તમારા કામમાં ફ્લો મળશે અને તેમાં ડૂબી જઈને તમે આગળ આનંદ પ્રાપ્ત કરી શકશો. જેમ આઈડાને કેલિગ્રાફીમાં કે પહેલાં સુશી બનાવતા વૃદ્ધને 50 વર્ષ પછી પણ પોતાના ગ્રાહકો માટે પ્રેમપૂર્વક એ જ વાનગી બનાવવામાં જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ તમને તમારા ઇકીગાઈમાં મળશે. સમાપન. આપણા દરેકનું ઇકીગાઈ અલગ અલગ જ હોય છે, પરંતુ આપણા બધામાં એક વસ્તુ સમાન જ હોય છે અને તે છે જીવનના અર્થની શોધ, જે આપણે બધા કરતા જ રહીએ છીએ. જ્યારે આપણો આખો દિવસ આપણને અર્થસભર લાગતી પ્રવૃત્તિમાં ડૂબી જઈને ગાળીએ છીએ ત્યારે આપણે દરેક ક્ષણને માણીએ છીએ. આ સંધાન જ્યારે તૂટી જાય છે ત્યારે નિરાશા વ્યાપી જાય છે. આધુનિક જીવનની મોહજાળમાં આપણે આપણી પ્રકૃતિથી વધુને વધુ વિમુખ થતા જઈએ છીએ અને જેના કારણે આપણે અર્થવિહીન જીવતા થઈ જઈએ છીએ. પ્રભાવક બળ અને ધન, સત્તા, ખ્યાતિ, સફળતા જેવા લાભ આપણને જીવનના અર્થથી વિમુખ કરતા જાય છે અને આ બધાને તમારે જીવનનું સુકાન હાથમાં લેવા દેશો નહીં. આપણી અંતઃસ્ફૂર્ણા અને જિજ્ઞાસા એ બહુ મહત્ત્વના સાધનો છે જે હોકાયંત્રની જેમ સતત આપણને આપણા ઇકીગાઈની દિશામાં લઈ જાય છે. માટે તમને જેમાં આનંદ આવે એ કામ કરો અને તમને જે કામ નથી ગમતા તેનાથી દૂર રહેવાનો કે તેને બદલવાનો પ્રયત્ન કરો. તમારી જિજ્ઞાસા વૃત્તિથી દોરવાતા રહો અને તમારા જીવનને અર્થસભર તેમજ આનંદસભર બનાવે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. એ કંઈ બહુ મોટી વસ્તુ હોય એમ જરૂરી નથી. આપણને સારા માતા પિતા બનવાના કે પડોશીને મદદ કરવામાં પણ અર્થ અને આનંદની પ્રાપ્ત થતી હોય એમ બની શકે. તમારા ઇકીગાઈ સાથે જોડાવા માટેના કોઈ રામબાણ જેવી અચૂક પદ્ધતિ નથી, પરંતુ ઓકિનાવાના રહેવાસીઓ પાસેથી આપણે એ તો શીખ્યા જ છીએ કે ઇકીગાઈ શોધવાની પણ બહુ ચિંતા કરવી નહીં. જીવન કંઈ સતત ઉકેલતા રહેવી પડે એવી સમસ્યા નથી. માત્ર એટલું જ યાદ રાખો કે કંઈક ને કંઈક હોવું જોઈએ જેથી તમે વ્યસ્ત રહી શકો, તમને તેમાં આનંદ આવે અને તમારી આસપાસ એવી વ્યક્તિઓ રહી શકે જેમને તમે ચાહતા હો. ઇકીગાઈના 10 નિયમો. ઓગીમીમાં દીર્ઘાયુ લોકોના જીવન પરથી જે 10 નિયમો અમે તારવ્યા છે તેની નોંધ સાથે જ આ યાત્રા આપણે સમાપ્ત કરીશું. 1. સતત સક્રિય રહો, નિવૃત્ત થશો નહીં. જે લોકો પોતાને ગમતું અને પોતાને સારી રીતે કરી શકે છે એ કામ કરવાનું છોડી દે છે ત્યારે તેમના જીવનમાં હેતુ રહેતો નથી. એટલે જ એવા કામ કરતા રહેવું મહત્ત્વનું છે કે જેનાથી વિકાસ થતો રહે, સૌંદર્ય કે ઉપયોગની વસ્તુઓ બનતી રહે, અન્યોને પણ મદદ થતી રહે અને તમારી આસપાસના જગતમાં તમે કંઈ પણ ફાળો આપી શકો, પછી ભલેને તમે વ્યાવસાયિક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ગયા હો. 2. શાંતિથી આગળ વધતા રહો. સતત ઉતાવળમાં રહેવાથી જીવનની ગુણવત્તામાં ઘટાડો જ આવે છે. પેલી સસલા અને કાચબાવાળી બોધકથાને ધીમી ને મક્કમ ગતિથી આગળ વધનારો જ જીતે છે. જ્યારે આપણે જીવનમાંથી ઉતાવળને રજા આપી દઈએ છીએ ત્યારે જીવન અને સમયને નવા અર્થ અને પરિમાણ પ્રાપ્ત થાય છે. 3. ક્યારેય પેટ ભરીને ખાશો નહીં. દીર્ઘાયુ માટે એમ જ માનવું રહ્યું કે ઓછું ભોજન જ ઘણું આપે છે. લાંબો સમય સ્વસ્થ રહેવા માટે પહેલાં 80% વાળો નિયમ અનુસરવો અને ઠૂસીને ખાવાને બદલે ભૂખ કરતાં થોડું ઓછું જ ખાવું. 4. સારા મિત્રો તો હોવા જ જોઈએ. મિત્રો તો જીવનની સંજીવની છે. ચિંતા થતી હોય તેવી વાત ચર્ચી લેવી, કંઈક મજા પડી હોય તેવો કિસ્સો એકબીજાને કહેવો, સલાહ સૂચનોની આપ-લે, મજા મસ્તી અને સાથે કંઈક સિદ્ધ કરવાના સપના જોવા. બીજા શબ્દમાં કહીએ તો જીવનમાં દરેક ડગલે મૈત્રી તો અનિવાર્ય જ છે. 5. આવતા જન્મદિવસ માટે તંદુરસ્ત બનો. પાણી વહેતું રહે ત્યારે જ તાજું રહે છે અને ગંધાઈ ઉઠતું નથી. તમારા શરીરને પણ દરરોજ થોડી કસરતની આવશ્યકતા રહે છે. ઉપરાંત કસરત દ્વારા શરીરમાં જે ઉત્સેચકો મુક્ત થાય છે તેનાથી પણ આપણને આનંદ અનુભવતા હોઈએ છીએ. 6. હસતા રહો. હસમુખ સ્વભાવથી માત્ર તણાવ જ ઓછું થાય છે એમ નહીં, પરંતુ તેનાથી મિત્રો પણ બનતા હોય છે. જીવનમાં મુશ્કેલીઓ પણ આવવાની જ હોય છે, તેમ છતાં આપણે અત્યારે અહીંયા છીએ એ ભૂલવા જેવું નથી, કારણ કે દરેક ક્ષણમાં એટલી શક્યતાઓ રહેલી છે કે અહીંયા જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. 7. પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. આજકાલ તો મોટાભાગના લોકો શહેરોમાં જ રહે છે, પરંતુ માનવ પ્રકૃતિ વચ્ચે જ રહેવા સર્જાયેલો છે, એટલે આપણે શક્ય એટલી વાર પ્રકૃતિ વચ્ચે જઈને આપણી બેટરી રિચાર્જ કરતા રહેવું જોઈએ. અને કૃતજ્ઞ બનો. પૂર્વજોનો આભાર માનો કે પ્રકૃતિનો આભાર માનો કે જે શ્વાસ લેવા માટે હવા અને ખાવા માટે ભોજન આપે છે. મિત્રો અને કુટુંબનો આભાર માનો. એ તમામ વ્યક્તિઓ અને વસ્તુઓનો આભાર માનો કે જે તમારો દિવસ આનંદદાયક બનાવે છે અને તમે જીવન છો એ માટે નસીબદાર છો એવો અહેસાસ કરાવતા રહે છે. 9. દરેક ક્ષણને જીવો. ભૂતકાળ માટે અફસોસ કરવાનો અને ભવિષ્યથી ગભરાતા રહેવાનું બંધ કરો. જે છે એ વર્તમાનમાં જ છે અને એનો મહત્તમ ઉપયોગ કરી લો, તેને યાદગાર બનાવી દો. 10. તમારા ઇકીગાઈને અનુસરો. તમારી અંદર જ કંઈ કરવાનો જુસ્સો છે. એક એવી અજોડ ક્ષમતા છે જે તમારા જીવનને અર્થસભર બનાવે છે અને જીવનના અંત સુધી તમને તમારું સર્વોત્તમ આપવા પ્રેરતું રહે છે. જો હજુ સુધી તમે તમારા ઇકીગાઈને ઓળખી ન શક્યા હોવ તો વિક્ટર ફ્રેન્કલ કહે છે કે તમારું ઇકીગાઈ શોધવું એ જ તમારું ઇકીગાઈ છે.
એટલે કે તમારે તમારા જીવન ધ્યેયને શોધવું એ જ તમારું જીવન ધ્યેય છે. આ પુસ્તકના લેખકો તમને દીર્ઘ, સુખી અને હેતુપૂર્ણ જીવનની શુભકામનાઓ પાઠવે છે. અમારી સાથે જોડાવા માટે આભાર.